જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત. સાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. જૂનાગઢ વિસાવદરમાં કરા સાથે વરસાદ. રામપરામાં કરા સાથે પડ્યો વરસાદ. કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા. કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા. ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા. ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો. અંબાજીના દાંતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમરેલીમાં વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદથી પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો. મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન. અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. બગસરાના સમિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ. મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા. સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ. આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો. ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. લીલિયાના બવાડી, બાવડા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ઊંચા મોજા ચડવાની શક્યતાને લઈ સૂચના અપાઈ. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ. 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના. બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ. વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ. લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ. સુરત, વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં પણ આકરી ગરમીની આગાહી. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ. એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા. ઈડરિયો ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અમદાવાદમાં સીજી રોડ પર કોમ્પ્લેક્સમાં આગની ઘટના. પરિસીમા કોમ્પ્લેક્સના પ્રથમ માળે લાગી આગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ. મોરબી વાંકાનેર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. વઘાસિયા ટોલ નાકા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી. કાર સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. અકસ્માત સીસીટીવીમાં કેદ. ગીર સોમનાથના કોડીનારમાં ફરી રહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગની 6 કલાકની જહેમત બાદ 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યુ. રાધાકૃષ્ણ મંદિર આસપાસ સિંહ પરિવારના આંટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો. ફાયર વિભાગને યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. મહા મહેનતે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદમાં ઢોસામાંથી નીકળ્યો પથ્થર. કાંકરિયામાં પ્રિન્સ રિફ્રેશમેન્ટના ઢોસામાંથી પથ્થર નીકળ્યો. ગ્રાહકની સતર્કતાથી મામલો સામે આવ્યો. સંચાલકે ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો. બિલ ન લેવાની વાત કરી સમગ્ર મામલે સમાધાન કરાયું. બનાસકાંઠામાં પરણિતાના અપહરણનો આક્ષેપ. ધાનેરાના રાજડા ગામનો વિડીયો વાયરલ. મરજી વિરુદ્ધ પરણિતાને મંદિરમાંથી ઢસડીને સાસરે ઉઠાવી ગયા. માતા પિતા અને પરિજનોની હાજરીમાં અપહરણનો આક્ષેપ. પરણિતાના પિતાએ 7 લોકો સામે પોલીસને કરી અરજી. પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગ્રામ પંચાયત બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ. 5થી વધુ લગ્ન નોંધણી થયાનું થયું સાબિત. નવેમ્બર માસમાં 100થી વધુ લગ્ન નોંધણી થઈ હોવાનો ખુલાસો. ગુજરાત સહિત અન્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની લગ્ન નોંધણી. બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓનું નિવેદન. ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. હજુ 70% જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું ટીડીઓનું નિવેદન. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો.
પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે તપાસનો ધમધમાટ 571 ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ. ટીડીઓની અધ્યક્ષતામાં ચકાસણી કરાઈ શરૂ. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ. પંચમહાલમાં ખોટા લગ્ન નોંધણીના કેસમાં સાબરકાંઠાના પરિવારના આરોપ. દીકરીના લગ્ન નોંધણી ખોટી રીતે થઈ હોવાનો આરોપ. લગ્નની નોંધણી ભદ્રાળામાં થઈ હોવાની વાત પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો બોગસ લગ્ન નોંધણીનો રેલો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ કર્યો ખુલાસો. ટાકાટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ. ભદ્રાળા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો. ખંભાળિયામાં ખેડૂતોએ વીજ ફીડરનો કર્યો ઘેરાવ. પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ. ખેડૂતોએ સબસ્ટેશન બંધ કરાવ્યું. પૂરતી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સમા વિસ્તારના લોકોએ એમજીવીસીએલ કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ. સ્થાનિકોનું કહેવું છે કે જૂના મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું. સ્માર્ટ મીટર તેમને પરવડે તેમ નથી. સમગ્ર મામલે લોકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો અને ફરી જૂના મીટર લગાવવાની કરી છે માંગ. સુરતના વિપ્લોદમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજને સગેબગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદો ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી. પુરવઠા વિભાગે 19000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારની સરકારી અનાજની દુકાનનો હોવાનું સામે આવ્યું. એસઓજીએ ગેરકાયદેસર વેચાણ કરતા કૃણાલ ગુજ્જરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી. ગેરરીતિને પગલે સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠ્યા. વડોદરામાં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો. સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. અરજદારોએ પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણી. શાળા કોલેજોમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈનો. અમદાવાદના પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન. જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે કેમ્પ. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો. છોટાઉદેપુરના નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી. વ્યવસ્થાના અભાવે વાલીઓને થઈ રહી છે હાલાકી. ધીમી કામગીરીને લઈને ધર્મના ધક્કા ખાવા પડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ. મહીસાગરમાં પટેલિયા સમાજને એસટીના દાખલા લેવા ખાવા પડી રહ્યા છે ધક્કા. સમાજના વાલીઓએ મામલતદારને કરી રજૂઆત. પુરાવા છતાં એસટીના દાખલા ન મળતા હોવાનો અરજદારોનો આક્ષેપ. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા. સુરતમાં આવક અને જાતિના દાખલા માટે લાંબી કતાર લાગી. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ જણાવી સમસ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો કરાયો આરોપ. એટલું જ નહીં, ઝેરોક્સ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો આક્ષેપ. રૂપિયા અને સમય બગડતા હોવાનો વાલીઓએ કર્યો આરોપ. ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશ માટે દાખલાની પડે છે જરૂર. રાજકોટમાં બહુમાળી ભવન પર દાખલા કઢાવવા આવનારને નહીં પડે કોઈ અગવડ. વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ 18નો માન્યો આભાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. દાખલા કઢાવવાને લઈને ઓફિસનો સમય સવારે 10ના બદલે રાત્રે 9 વાગ્યાનો કરાયો. રાત્રે પણ 10 કલાક સુધી કરાઈ છે કામગીરી. ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા. સાથે જ પાણીની અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. ન્યૂઝ 18 ગુજરાતીએ જાતિ અને આવકના દાખલા કઢાવવા માટે વાલી અને વિદ્યાર્થીઓ નિવેદના દર્શાવતો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ તંત્ર દોડતું થયું અને લોકોને પડતી અગવડોનો અંત આવ્યો. દાંતા તાલુકાના વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનો રજળપાટ. અહીંના આદિવાસી મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. પાણી ન હોવાથી પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની. તંત્ર ટેન્કર દ્વારા મદદ કરે તેવી લોકોની માંગ. અમરેલીમાં બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પગાર મામલે વિરોધ પ્રદર્શન. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. સફાઈ કર્મચારીઓએ 2 દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો. પાલિકાના સત્તાધીશોએ આપી હતી મૌખિક બાહેધરી.
મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી. ડોક્ટર વિનોદ મકવાણાની કડીના મેળામાં તાત્કાલિક બદલી કરાઈ. ડીડીઓએ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો. દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ. મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી મળી આવી હતી એક્સપાયરી દવાઓ. 3 અધિકારીઓની ટીમે સ્થળ પર કરી હતી દવાઓની તપાસ. પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા અને બોક્સ ભરીને મળી આવી હતી એક્સપાયરી દવાઓ. મહીસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. ગાંસવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. છેલ્લા 1 વર્ષમાં 5 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા. એસઓજીએ કાર્યવાહી કરતા સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા સવાલો. થોડા વરસાદમાં દાદરાનગર હવેલીના રસ્તાની હાલત ખરાબ થતા તંત્રની પોલ ખુલી. રસ્તામાં કાદવ કીચડ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. અકસ્માતના ભય વચ્ચે ગોકળ ગતિએ ચાલતા રોડના કામને લઈને લોકોમાં રોષ છવાયો. અમદાવાદના પાલડીમાં વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ ઉઠ્યો. થોડા દિવસ પહેલા મકાનની બાલ્કની ધરાશાયી થતા નોંધાઈ હતી ફરિયાદ. રીડેવલપમેન્ટને લઈને સોસાયટીના હોદ્દેદારો પર કરાયા હતા આક્ષેપ. સ્થાનિકોએ હોદ્દેદારો રીડેવલપમેન્ટ ન કરતા હોવાનો કર્યો હતો આક્ષેપ, જેને લઈને સોસાયટીના હોદ્દેદારોએ કર્યો ખુલાસો. 156 મકાન માલિકમાંથી 144 લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું. જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના ભાજપ નગરસેવકનું વિરોધ પ્રદર્શન. નગરસેવકે પાયાના પ્રશ્નોને લઈને સ્થાનિકો સાથે રામધૂન બોલાવી કર્યો વિરોધ. ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી. મેયરે સમસ્યાનું સમાધાન લાવવા આપ્યું આશ્વાસન. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ. એનિમેશન વિભાગ માફી વધારા અને વિદ્યાર્થીઓને પડતી અગવડતા મુદ્દે રોષ ઠાલવ્યો. વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકરોએ રામધૂન કરીને વિરોધ વ્યક્ત કર્યો. વરસાદના કારણે અમદાવાદની બજારોમાં કેરીના ભાવ ગગડ્યા. હોલસેલ માર્કેટમાં 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ બોલાયો. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો. વરસાદના કારણે કેરી બગડવાનો ડર જોવા મળ્યો. કચ્છના નખત્રાણા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા કેસર કેરીના પાકને ભારે નુકસાન. વિભાપર ગામના કેરીના બગીચાઓમાં મોટાભાગની કેરી ખરી પડી. વરસાદના કારણે કેરીમાં 50%થી વધુના નુકસાનની આશંકા. ખેડૂતોએ સહાયની કરી માંગ. વલસાડના કેટલાક ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો. આંબા પર લાગેલી નાની કેરીઓ પર પેપર બેગ લગાવવાની કરાઈ શરૂઆત. કેરીને વરસાદ, પવન, કરા, અસહ્ય ગરમી અને રોગથી બચાવવા ખેડૂતોનો પ્રયાસ. મિની વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની. ખાંભા પંથકમાં તલ અને મગના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોટું નુકસાન થયું. સાથે જ સૂકા મરચાની સિઝન હોવાથી મરચાના વેપારીઓને મોટું નુકસાન થયું. ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી જતા મરચું પલળી ગયું. મિની વાવાઝોડાની નુકસાનીને લઈને સર્વે કરી સહાયની માંગ કરાઈ. સુરેન્દ્રનગરમાં વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોની માંગ. બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર લગાવેલા છે હોર્ડિંગ્સ. ભારે પવનના કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાનો શહેરીજનોમાં ભય. જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતોને લઈ પાલિકા પ્રમુખે આપ્યું નિવેદન. પાલિકા દ્વારા જોખમી હોર્ડિંગ્સ અને ઇમારતોનો સર્વે કરવા ખાસ ટીમ બનાવાઈ. સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયોની સ્થિતિ તળિયાઝાટક. અન્ય 5 જળાશયોમાં માત્ર 29% જેટલું જ પાણી બચ્યું. અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી દરજીકામ કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. સુસાઇડ નોટમાં બિલ્ડરે દસ્તાવેજ કરી ન આપ્યા અને મકાન વેચવા દેવામાં આવતું ન હોવાનો કરાયો આક્ષેપ. સીપીને રજૂઆત કરાતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાનું આશ્વાસન અપાયું. રાજકોટમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણીના મામલે કાર્યવાહી. પ્રોફેસર સંજય તેરૈયાને ડિસમિસ કરાયા. જાતીય સતામણી સાબિત થતા લેવાયો નિર્ણય. 2022માં વીરબાઈ મહિલા કોલેજની ઘટના બાદ નોંધાઈ હતી ફરિયાદ. વડોદરામાં હરિણી દુર્ઘટના મામલે જામીન અરજી રદ કરાઈ. સેશન્સ કોર્ટે 3 આરોપીઓની જામીન અરજી રદ કરી. પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકીની અરજી રદ કરાઈ. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. એક દિવસમાં 16 સરખેજ અને નારણપુરામાં દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં 6,43,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ. 4 અન્ય 3 વોન્ટેડ જાહેર કરાયા. ચારોડી પાસે ઇનોવા કારમાં દારૂ સહિત 12,40,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. જ્યારે નારણપુરા ક્રોસિંગ પાસે એક કારમાંથી 4,56,000નો દારૂ ઝડપાયો. એસએમસીની કાર્યવાહીને લઈને સ્થાનિક પોલીસ પર ઉઠ્યા સવાલ.
ખેડાના નડિયાદમાં 4 ધામની યાત્રાના નામે 10 યાત્રાળુઓ સાથે ઠગાઈ. કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરાવવાના નામે ઠગાયા. ઓનલાઈન ટ્રાન્સફર કરાવી 1,43,000 પડાવ્યા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર કારમાંથી ગાંજો ઝડપાયો. રૂપિયા 4.94 લાખના ગાંજા સાથે કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ગુજરાત ગેસ કંપની નજીક કારમાંથી મળ્યો ગાંજાનો જથ્થો. ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય 2 ફરાર. ખંભાતમાં ભાલ વિસ્તારમાં છેતરપિંડીના કેસમાં વધુ 8 આરોપીઓની ધરપકડ. મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય 10 મળતિયા આચરી હતી છેતરપિંડી. નાણાં બેંકમાં જમા કરાવવાના બદલે અંગત વપરાશ માટે નાણાંનો ઉપયોગ કર્યો. માનસિક અસ્થિર યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી. 12 તારીખે આરોપીએ મિત્ર સાથે યુવતીનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ આ ગુનામાં ફરાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઈ. ક્ષત્રિય સમાજના આંદોલન અંગે સૌથી મોટા સમાચાર. ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું, માત્ર વિરામ લીધો. રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ આપ્યું નિવેદન. કહ્યું સિદ્ધાંત આધારિત લડાઈ હતી, તેને રાજકીય રીતે લેવી નહીં. અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી. કોર કમિટીની બેઠકમાં 15 સભ્યો ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે સ્પષ્ટતા કરી કે હાલ પૂરતું આંદોલન મોકૂફ કરવાનો સમિતિએ નિર્ણય કર્યો. ક્ષત્રિય આંદોલન અંગે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદન પર રાજપૂત સમાજ સંકલન સમિતિની પ્રતિક્રિયા. કહ્યું શંકરસિંહ અમારા આદરણીય જરૂર છે અને આંદોલન સંકલન સમિતિની 120 સંસ્થાએ શરૂ કર્યું છે. વધુમાં કહ્યું કે આંદોલન ચાલુ કે પૂરું કરવાનો અધિકાર સમાજનો, સંકલન સમિતિની કોર કમિટીનો છે. કદાચ શરત ચૂકથી આવું બોલાઈ ગયું હશે અને એમના જેવા પીઢ વ્યક્તિ આવું ન બોલી શકે તેવું પણ તેમણે ઉમેર્યું. આંદોલન મામલે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રાજકોટમાં ચૂંટણી પૂર્ણ થઈ, કામ પણ પૂર્ણ થયું. પાર્ટ 2, પાર્ટ 3 એવું ના હોય, જેને લઈ સંકલન સમિતિના પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા. કોડીનારના નવાગામમાં સિંહણે પર કર્યો જીવલેણ હુમલો. બગીચામાં